અમદાવાદના રસ્તાઓ પર નીકળવું હવે જોખમી થઈ ગયું છે, કારણ કે વરસાદ બાદ શહેરના રસ્તા પર અનેક જગ્યાએ ભૂવા પડી ગયા છે। નાના મોટા ખાડા પરથી તો કદાચ તમારું વાહન પસાર થઈ શકે છે, પરંતુ આ ભૂવા તો એક સાથે આખી કાર સમાઈ જાય એવડા મોટા છે। શહેરના પલ્લવ 4 રસ્તા પાસે નજીકમાં નજીક 2 ભૂવા પડ્યા છે, જેના કારણે રસ્તો બંધ થઈ ગયો છે, જેથી વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। તો ત્યાંથી 1 કિલોમીટર કરતાં ઓછા અંતરે આવેલા રન્ના પાર્કમાં પણ ભૂવો પડ્યો છે। આ તમામ ભૂવા પર તો ડામર રોડ પર પડ્યા છે, પરંતુ આરસીસી રોડ પણ તેમાંથી બાકાત નથી। ઘાટલોડિયા વોર્ડમાં આરસીસી રોડ પર ભૂવો પડ્યો છે। આ તમામ ભૂવાને બેરિકેડિંગ કરી તંત્રએ સમારકામ તો ચાલુ કર્યું છે, પરંતુ હવે સવાલ એ છે કે આખરે ક્યારે આ ભૂવા પડવાની સમસ્યાથી છુટકારો મળશે, કારણ કે જે રસ્તા બન્યા છે તે પ્રજાના પૈસા બન્યા છે। ભૂવા પડે છે તો જનતા જ પરેશાન થાય છે, અને તેનું સમારકામ પણ ટેક્સના પૈસાથી જ થાય છે। અમદાવાદમાં અત્યાર સુધી તો ડામરના રોડ નીચે ભૂવા પડતા હતા, પરંતુ હવે આરસીસી રોડ નીચે પણ ભૂવા પડવા લાગ્યા છે। ઘાટલોડિયા વોર્ડના પ્રભાત ચોકથી ઉમિયા હોલ તરફના કેકે નગર આરસીસી રોડ પર મસ્ત મોટા ભૂવા પડ્યા છે। 15 ફૂટ કરતાં વધુ પહોળા અને ડ્રેનેજના ઊંડા પાણીથી ભરેલા ભૂવાને એએમસીએ બેરિકેડિંગ કરીને રિપેરિંગ કરવામાં આવ્યું છે। આ સિઝનમાં શહેરમાં અનેક નાના મોટા ભૂવા પડ્યા છે। ભૂવા પડવાનો સિલસિલો ક્યારે અટકશે તે સવાલ છે। અત્યાર સુધી મેગા સિટી સ્માર્ટ સિટી અમદાવાદના ડામરના રોડની નીચે અતિ વિશાળ ભૂવા પડતા હતા, પરંતુ હવે તો આરસીસી રોડની નીચે પણ ભૂવા પડવાની શરૂઆત થઈ ગઈ છે। શહેરમાં સૌ પ્રથમવાર વર્ષ 2015-16માં ઘાટલોડિયા વિસ્તાર એટલે કે પ્રભાત ચોકથી ઉમિયા હોલ સુધીનો જે કેકે નગરવાળો વિસ્તાર છે ત્યાં આરસીસી રોડ બનાવવામાં આવ્યો હતો, અને આપ જોઈ શકો છો હાલમાં હવે અહીંયા પણ અતિ વિશાળ ભૂવો પડ્યો છે, અને તે પણ ડ્રેનેજ લાઇન જ છે, કારણ કે ભૂવા પડવાનું એકમાત્ર કારણ નીચેથી પસાર થતી ડ્રેનેજ લાઇન છે। અને સાથે જ અહીંયા આપ જોઈ શકો છો નીચે ડ્રેનેજ લાઇન છે અને મધ્યમાં જે પાણીની લાઇન છે તે પસાર થઈ રહી છે। એટલે આ આરસીસી રોડ છે કે જેની નીચે તમામ યુટિલિટી પૂર્ણ કર્યા બાદ મજબૂતાઈવાળો આરસીસી રોડ બનાવવામાં આવ્યો હતો, પરંતુ અહીંયા પણ આખરે જમીનની નીચેની જે માટી બેસી ગઈ તેના કારણે 15 ફૂટ કરતાં પણ વધુ પહોળો અને કેટલી ઊંડાઈ છે તેનો અંદાજ નથી, કારણ કે ડ્રેનેજના જે પાણી છે તે ધસમસતા અહીંયાથી વહી રહ્યા છે। એટલે દરેક સ્થળની જેમ અહીંયા પણ હાલ તંત્ર દ્વારા બેરિકેડિંગ કરી દેવામાં આવ્યું છે અને તેનું રિપેરિંગ શરૂ કરવામાં આવ્યું છે। હવે ત્યારે પ્રશ્ન એક જ થાય છે કે આ સ્માર્ટ સિટી, આ મેગા સિટીમાં જે ભૂવા સતત પડી રહ્યા છે તેનો સિલસિલો ક્યારે રોકાશે? કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ।